સુરતમાં ઓલા બાઇકની સર્વિસને લઈને વિવાદ સામે આવ્યો છે। ઓલા સર્વિસ સ્ટેશનમાં ઓલા બાઇક માલિક સાથે ઓલા કર્મચારીઓ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવ્યું હતું। મહેસાણા ખાતે સર્વિસ સેન્ટરમાં 3 મહિના પહેલા લીધેલી નવી ઓલા બાઇક સતત ખરાબ થતા ઓલા બાઇકના માલિક દ્વારા રજૂઆત કરતા કર્મચારીઓ માલિક સાથે ગેરવર્તન કરી ઓલા રિપેરિંગનું કામકાજ બંધ કરી દેતા અન્ય ઓલા ગ્રાહકોમાં રોષ જોવા મળ્યો છે। 900 જેટલી ઓલા સર્વિસ સ્ટેશનમાં રિપેરિંગ માટે જોવા મળી હતી। મારું નામ ભરત વસોયા છે। મેં ઓલા ગાડી 3 મહિનાથી લીધી છે। 3 મહિનાથી લીધી એટલે પહેલાં 15 દિવસથી ગાડીમાં પ્રોબ્લેમ ચાલુ થઈ ગયા છે। મેં 3 મહિના ઉપર ગાડી સર્વિસમાં રહી છે। પહેલી વાર સર્વિસમાં મૂકી 10 દિવસ થયા, કોઈ પ્રોબ્લેમનું સોલ્યુશન નથી થયું। બીજી વાર ગાડી મૂકી આ સર્વિસ સ્ટેશન ઉપર 20 દિવસ થયા, હજુ એ લોકો કોઈ જવાબ નથી આપતા। આ લોકોની સર્વિસ બહુ બેકાર છે અને હેરાન કરે છે આ લોકો। આજે શું થયું તમારી સાથે? આજે મારી સાથે હું 2 વાગ્યાનો આવ્યો હતો, તો પહેલી વાર તો મારું જોબ કાર્ડ ગોઈતું। જોબ કાર્ડ શોધીને પછી કે શું પ્રોબ્લેમ છે, પછી કે ગાડીમાં ક્યાં છે, ક્યાં પડી છે। 1.5 કલાક સુધી ગાડી એ લોકોએ ગોતી। ગાડી ગોતવામાં 1.5 કલાક કર્યો। પછી મેં કીધું મને ગાડી મને પાછી આપી દે અને જોબ કાર્ડ ઉપર લખીને આપી દે કે ભાઈ આ ગાડી 20 દિવસથી સર્વિસમાં છે અને અમારથી સર્વિસ થઈ નથી, મારા ગાડી સર્વિસ કરાવી નથી। કંટાળી ગયો તો આ લોકોથી। એટલે આ લોકો બહુ વાહિયાત વાત કરે, તમારથી થાય એ કરી લ્યો। તમારી સાથે કે મગજમારી પણ કરી? હા, મગજમારી કરી। એ કે તમે પોલીસવાળાને બોલાવી લ્યો, વકીલને બોલાવી લ્યો, ડી સ્ટાફવાળાને બોલાવી લ્યો, ગાડી સર્વિસ નહીં થાય, અમારા ટાઈમે થશે। અમે અહીંયા જવાબદાર વ્યક્તિ નથી। જે જવાબદાર વ્યક્તિ અનિલભાઈ છે એ ફોન 10 દિવસથી ફોન કરું છું, ફોન સ્વિચ ઓફ આવે છે અને આ લોકો સ્ટાફવાળા સ્વિચ ઓફ નંબર જ કસ્ટમરને આપે છે અને મગજમારી ઉપર મારામારી પર આવી ગયા હતા આ લોકો। આવા વર્કરોને મૂકવા જેવા છે ઓલા કંપની? ઓલા કંપનીમાં વર્કરો એવા છે અને ઓલા કંપની એવી છે કે ભાઈ ગાડી લઈને પસ્તાવ્યા એમ છે? ગાડી લઈને 100% પસ્તાવ્યા। કેટલાની ગાડી છે આ ગાડી? 1,18,000ની ગાડી છે। મેં 3 મહિનામાં 1500 કિલોમીટર ગાડી ચલાવી છે, પછી 1 મહિનાથી વધારે અહીંયા ગાડી સર્વિસ માટે પડી રહેલી છે। સર્વિસ સ્ટેશન કઈ જગ્યા પર આવેલું છે? મારું રહેવાનું કતારગામ। આ સર્વિસ સ્ટેશન આવેલું છે બાટલી બોય કંપનીની બાજુમાં। હું કતારગામથી ઇન્કવાયરી માટે 5 વાર અહીંયા આવીને ગયો। બીજા બધા પણ કસ્ટમર હેરાન થાય છે, તમે જોયું? મારી સાથે 20 કસ્ટમર ઊભા હતા, બધાની આ જ મગજમારીઓ હતી। સવારે આવો તો 20 નવા હોય, સાંજે આવો તો 20 નવા હોય। ને ઓલા કેનની બહાર કેટલી ગાડી પડી હશે રિપેરિંગ માટે? લગભગ 900 ગાડીઓ પડેલી છે એવું દેખાય મને અંદાજે। આગળ શું કરશો કાર્યવાહીમાં? હવે અત્યારે એવું આવ્યું છે કે અમારા સાહેબ આવે ને પછી વાત, પણ આવી વાતો તો એ લોકો 15 દિવસથી કરે છે। અમારા સાહેબ આવે એટલે પછી કરશું એમ। એ આપનું નામ? મારું નામ પ્રફુલભાઈ રપરા। પ્રભુભાઈ, કઈ જગ્યા પર રહો છો અને શું તમારી ગાડીમાં પ્રોબ્લેમ આવી? સરથાણા જગાટનાકા રહું છું અને મારી ગાડીમાં સિસ્ટમ ઇસ્યુનો પ્રોબ્લેમ છે અને અહીંયા 22 તારીખે મૂકેલી ગાડી, પછી મને 12 તારીખે પાછી આપી તો એ સિસ્ટમ ઇસ્યુનો હલ થયો નથી। આજે ગાડી મૂકવા આવેલા એ બાટલી બોય ભેસ્તાન ને શું કીધું અંદર કર્મચારીઓ? હવે એમ કહે છે કે બહાર મૂકી ગયો, આજ કોઈ પાસે ટાઈમ નથી, જ્યારે તમારો ટાઈમ વારો આવશે ત્યારે ગાડી અંદર લેશું અને જે ઇસ્યુ હશે એનો હલ કરશું એમ। આ લોકોનું વર્તન કેવું છે ને તમારી ગાડી કેટલી? કોઈ જવાબ આપતું જ નથી। ને તમે ગાડી લઈ ગયા અહીંયાથી સર્વિસ કરીને તો કેટલા ટાઈમમાં વગરી ગઈ? ખાલી હાલી જ નથી, 1 દિવસ પણ નહીં હાલી। એટલે 24 કલાકમાં જ અહીંયાથી કેરમાં લેવા પછી બગડી ગઈ ગાડી? હા। ને આ લોકો શું કહે છે કર્મચારી જ્યારે તમે જો? હવે એમ કહે છે કે કંઈક બીજો ઇસ્યુ છે તમારો, જો હવે જોઈ લે હું પાછો એ જ્યારે પાર્ટ આવશે ત્યારે પાછી મળશે। ધક્કા ખવડાવે છે તમને? હા, ધક્કા જ ખાવાના રહેશે। કેનની બહાર કેટલી ગાડી ઉભેલી છે અત્યારે? અત્યારે લગભગ 1000 ગાડી તો પડી છે। શું કહેવા માંગો છો ઓલા કંપની છે? ઓલા કંપની બેકાર કંપની છે એકદમ। સર્વિસ કેવી છે? સર્વિસ પણ બેકાર। રિપોર્ટર સમીર સૈયદ, જનાદેશ ન્યૂઝ, સુરત।